તો નમસ્કાર, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે અત્યારે શીખી રહ્યા છે ધોરણ 7 વિષય ગણિત. એમાં ચેપ્ટર નંબર 10 નામ છે એનું બીજ ગણિતીય પદાવલી, એટલે કે એલ્જેબ્રા કહેવામાં આવે, બીજ ગણિત કહેવામાં આવે, એનું ચેપ્ટર છે. અને મિત્રો, મજા આવે એવું છે, એકદમ સહેલું છે અને તમારા માટે પાયો છે આ. કેમ કે આ બીજ ગણિત છે ને મિત્રો, એ ધોરણ 9માં અને 10માં પણ તમને પૂછાય છે. અને જે વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી જાય ને અત્યારે આ બીજ ગણિતમાં, ભાઈ એક્સ શું છે, વાય શું છે, સહગુણક કોને કહેવામાં આવે, બરાબર છે, પદ પદાવલી કોને કહેવામાં આવે, એ બધામાં જો ધ્યાન નહીં આપે ને તો ધોરણ 9માં અને 10માં મિત્રો વિકેટો ઉડી જવાની છે. વિકેટો બધી ઉડી જવાની છે, યાદ રાખજો. પણ તમને અત્યારે બધું આવડી રહ્યું છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. કેમ કે ધોરણ 8માં 9માં 10માં તમને આ બધી જ વસ્તુ એકદમ ઇઝીલી આવડી જશે, બરાબર છે. કારણ કે તમે અત્યારે શાંતિથી મસ્ત રીતે કોન્સેપ્ટને જોઈને તમે ભણ્યા છો. તમારા માટે જરાય મિત્રો અઘરી વાત રહેશે નહીં. કમ્પ્લીટ છે. તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરી હતી બીજગણિતની. અને બીજગણિત કોને કહેવામાં આવે, બરાબર છે. આ બીજગણિતનો ફાયદો શું છે, જીવનમાં શું કામ લાગે છે, એની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે મિત્રો બીજગણિતમાં ચલ સંખ્યા, અચલ સંખ્યા કોને કહેવામાં આવે એની વાત કરી હતી. સ્વાધ્યાય 10.1 ને શરૂઆત કરાવી હતી. ગયા વિડીયો સુધીમાં આપણે દાખલા નંબર 1, 2, 3 અને 4 પૂરા કરાવી ચૂક્યા છે, જેમાં સહગુણક કોને કહેવામાં આવે એની પણ ચર્ચા કરી. હવે મિત્રો, સ્પેશિયલી આપણે આ વિડીયોની અંદર બે ટોપિકની ચર્ચા કરવાના છે. અને એ બે ટોપિક આપણે એવા છે કે પદાવલી આપણને આપેલી હોય તો એ પદાવલી પરથી આપણે મિત્રો એ પદાવલી એ એકપદી છે, દ્વિપદી છે કે પછી ત્રિપદી છે એ આપણને ખબર પડતી હોવી જોઈએ. ત્યાર પછી પદાવલી સજાતીય છે કે પછી વિજાતીય છે, આ બે કોન્સેપ્ટ આપણે આ વિડીયોમાં સમજવાના છે. અને એના પછી આપણે સ્વાધ્યાયને પણ પૂરું કરવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ પદાવલીના પ્રકારો. તો પદાવલી મિત્રો એકપદી હોય, દ્વિપદી હોય, ત્રિપદી હોય. એકદમ સિમ્પલ છે. જોજો, લખું છું અહીંયા, જેમ કે એક લખું છું 4x, અહીં લખું છું 5x વત્તા 2, અહીં લખું છું 7x નો વર્ગ વત્તા 5x વત્તા, ચલો y કરી દઈએ આ વખતે, હે ને, કોઈ ચિંતા નહીં, તમે જે મજા આવે એ લખી શકો છો. અને અહીંયા ચલો z, બરાબર. તો આ ત્રણ લખી પદાવલી અત્યારે મિત્રો. તો આ ત્રણ પદાવલીમાં તમે જો કે આ પહેલી પદાવલીમાં ખાલી એક જ પદ રહેલું છે, ખાલી એક જ પદ છે ને. તો મિત્રો જે પદાવલીમાં માત્ર ને માત્ર એક જ પદ હોય એને એકપદી કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? એકપદી. ડન છે. જે પદાવલીમાં મિત્રો બે પદ હોય, કેટલા પદ હોય? બે. તમે જુઓ કે અહીંયા પહેલું પદ આ અને આ બીજું પદ છે. તો જે પદાવલીમાં બે પદ હોય એને શું કહેવામાં આવે? દ્વિપદી. ઘણા બધા મિત્રો દ્વિપદી કહે છે, દ્વિપદી. એટલે મારા ભાઈઓ, દ્વિપદી નહીં, દ્વિ એટલે બે, બરાબર. તો આવું દ કરીને અહીંયા વ લખવાનો, દ્વિપદી. અને જે પદાવલીની અંદર ત્રણ પદ આવેલા હોય તેને આપણે કહીએ છીએ ત્રિપદી. બરાબર છે? કમ્પ્લીટ છે? ઓકે છે? કમ્પ્લીટ. તમને આ ખબર પડી ગઈ? એકપદી એટલે એક પદ હોય, દ્વિપદી એટલે બે પદ હોય અને ત્રિપદી એટલે ત્રણ પદ હોય. બરાબર છે? ઓકે. હવે વાત કરશું આપણે મિત્રો સજાતીય પદ કોને કહેવામાં આવે અને વિજાતીય પદ કોને કહેવામાં આવે. સજાતીય અને વિજાતીય કોને કહેવામાં આવે સમજાવું તમને. ચિંતા ના કરો ભાઈ, ચિંતા ના કરો, થોડુંક ડિઝાઇન કરી દઈએ પછી સમજાવું. તો જો મિત્રો, જે પદાવલીમાં કે તો જે પદની અંદર જે બે પદો એવા હોય કે બંને પદોમાં અચળ સંખ્યા ગમે તેટલી હોય, અચળ સંખ્યા ગમે તે હોય પણ ચલ સંખ્યા સરખી હોય ને એને સજાતીય પદ કહેવામાં આવે. જેમ કે 7x તો 5x, જેમ કે 2x² તો 9x², બરાબર. જેમ કે 3xy² તો અહીં પણ આવશે 4xy². મતલબ કે મિત્રો, મતલબ કે આ પાછળની સંખ્યા એટલે કે ચલ સંખ્યા સરખી હોય તો એને મિત્રો સજાતીય પદ કહેવામાં આવે. બરાબર છે? કમ્પ્લીટ છે. હવે વાત કરીએ આપણે વિજાતીય પદો. તો જેની અંદર મિત્રો ચલ સંખ્યા અલગ અલગ હોય. જેમ કે લખીએ છીએ આપણે, ચલો 7x
તો 5y, આને કહેવાય વિજાતીય પદ. આપણે લખીએ 7x², અહીં લખીએ 5y², આને પણ કહેવાય વિજાતીય પદ. ભલે ને આગળની સંખ્યા સરખી હોય, બરાબર છે, તો પણ પાછળની સંખ્યા એટલે કે ચલ સંખ્યા આપણી અલગ અલગ હોય તો એને વિજાતીય પદ કહેવામાં આવે. ડન છે, બધાને ક્લિયર થઈ ગયું હવે કે કોને કહેવાય સજાતીય પદ અને કોને કહેવાય વિજાતીય પદ. તો હવે આપણે સીધા પહોંચી જઈએ છીએ સ્વાધ્યાય ઉપર. સ્વાધ્યાયમાં જે 5, 6 અને 7 બાકી રહી ગયા ને એ આપણે અત્યારે પૂરા કરી દઈએ છીએ. ચલો, આપેલી પદાવલીઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. ચલો, સૌથી પહેલા જો સૌથી પહેલોમાં અહીંયા આપણને 2 પદ જોવા મળે છે. 2 પદ જોવા મળે છે તો શું કહેવામાં આવે આને? દ્વિપદી. બરાબર છે, અત્યારે સિમ્પલ આપણે લખી દઈએ છીએ દ્વિપદી. ચલો આખું લખી દઈએ ને, વાંધો નહીં. પછી અહીંયા ખાલી એક જ પદ છે મારા ભાઈઓ, તો આને કહેવામાં આવે એકપદી. એકપદી. અહીંયા તમે જુઓ સાહેબ 1, 2 અને 3 પદ છે એટલે આને કહેવામાં આવે ત્રિપદી. ત્રિપદી છે ને ભાઈ, કેટલું સિમ્પલ છે, મજા આવે એવું છે ને જી. અહીંયા 100 ભલે એકલા છે મિત્રો, અહીંયા ચલ બલ છે ને, પણ એક પદ તો છે જ, તો આને કહેવામાં આવે એકપદી. આને કહેવામાં આવે એકપદી. અહીંયા જુઓ કે 1, 2 અને 3 પદ છે, આને કહેવાય ત્રિપદી. અહીંયા 2 પદ છે એટલે દ્વિપદી. આવડી જાય, બધાને આવડી જાય એવું છે, મજા આવે એવું છે. ચલો, હવે અહીંયા કેટલા પદ છે તો કે જો 2 પદ છે, 1 અને 2, એટલે આને કહેવામાં આવે દ્વિપદી. અહીંયા એક જ પદ છે એટલે આને કહેવામાં આવે એકપદી. અહીંયા 3 પદ છે, જો તમે 1, 2 અને 3, તો આને કહેવામાં આવે ત્રિપદી. અહીંયા 2 પદ છે એટલે દ્વિપદી. અહીંયા z² + z એ દ્વિપદી. અને અહીંયા 1 + x + x², 3 પદ છે એટલે આને કહેવામાં આવે ત્રિપદી. બરાબર છે, આમાં કંઈ અઘરું હતું નહીં ભાઈ, એટલે આપણે સકાસકી બોલાવી અને તરત આપણે પૂરું કરી નાખ્યું. બરાબર, કારણ કે કઈ મિત્રો છે જ નહીં આની અંદર, હે ને, બધા એને આવડી જાય એવું છે. ચલો, હવે આપણને કેટલીક જોડ આપેલી છે. આ જોડ સજાતીય છે કે પછી વિજાતીય છે એ આપણે કહેવાનું છે. ચલો, આપણે ભણી ચૂક્યા છે, બધાને આવડી જવું જોઈએ. હા, ચલો, 1 અને 100 તો કે સંખ્યા જ છે મિત્રો. સંખ્યા હોય ને, જ્યારે કોઈ ચલ સંખ્યા ના હોય તો મિત્રો એને આપણે શું કહીશું? સજાતીય. શું કહીશું આપણે એને? સજાતીય. અહીંયા જો તમે, અહીંયા x ગુણાકારમાં છે, અહીંયા પણ ગુણાકારમાં કોણ છે? x જ છે, તો આને પણ કહેવામાં આવે સજાતીય. ઓકે, અહીંયા ત્રીજામાં અહીંયા x છે ને અહીંયા y છે. ઓહો, એવું ના હોવું જોઈએ મારા ભાઈઓ બહેનો. તો આને કહેવામાં આવે વિજાતીય. ઓકે, અહીંયા xy છે અને અહીંયા yx છે. હવે જો મિત્રો xy હોય કે yx હોય, પણ આ બંને કેવા છે? ગુણાકારમાં છે. હા, જોજો xy અને yx આ બંને કેવા કહેવાય? સરખા જ કહેવાય. જેમ કે તમને એક વસ્તુ કહું કે 3 × 4 કહો કે 4 × 3 કહો, બંને સરખું જ કહેવાય ને. 3 ચોક પણ 12 થાય અને 4 તરી પણ 12 થાય. મતલબ કે આ x અને y બંને ગુણાકારમાં હોય તો ક્રમ ઉલટાવી શકાય. એટલે xy કહો કે yx કહો, સરખું જ કહેવાય. બરાબર, સરખું જ કહેવાય. એટલે આને કહેવાય સજાતીય પદ. શું કહેવામાં આવશે આને? સજાતીય પદ. યાદ રાખજો, આમાં m²p, આમાં mp², અલગ અલગ છે ભાઈ, અલગ અલગ છે. આમાં m 2 વાર અને p 1 વાર છે, જ્યારે અહીંયા m 1 વાર અને p 2 વાર છે. એટલે આને મિત્રો સરખા પદ કહેવાય નહીં. એટલે આ છે આપણા વિજાતીય પદ. આ છે આપણા વિજાતીય પદ. વિજાતીય પદ. અને અહીંયા છેલ્લું xz અને x² z², તો નહીં, એને પણ કહેવામાં આવશે વિજાતીય પદ. એકદમ બેઠા કોપી ટુ કોપી હોય ને તો જ કહેવાય સજાતીય પદ. થોડાક પણ સ્ક્વેર કાં તો એમાં ફરક પડે તો પછી એ વિજાતીય જ બની જશે. ચલો આગળ 7મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. નીચેનામાંથી આપણે સજાતીય પદો શોધવાના છે, જોડી બનાવવાની છે ભાઈ, હે ને. જોડી બનાવવાની છે. જોડી તો ભગવાન બનાવે છે, હે, એ જોડીની વાત નથી કરતા આપણે. બીજી જોડી છે અહીંયા, બરાબર, જે સરખા હોય એવા પકડીને લાવવાના છે આપણે. ચલો,
પહેલાં આપણે આ પકડી લઈએ અને જેને પકડીએ ને એને આપણે આવું કરીએ એટલે તમને ખબર પડે કે વપરાઈ ગયું છે, બરાબર. ચલો સૌથી પહેલાં જોડી બનાવીએ આપણે માઇનસ એક્સ વાય સ્ક્વેર. ચલો એક્સ વાય સ્ક્વેર ક્યાં છે ગોતો તો. એક્સ વાય સ્ક્વેર ક્યાં છે ભાઈ? આ રહ્યું એક્સ વાય સ્ક્વેર, બરાબર છે, આ રહ્યું. ચલો પકડી લો એને, લખી નાખો અહીંયા કે 2x વાય સ્ક્વેર. ઓકે, બીજું પકડો હવે વાય એક્સ સ્ક્વેર. હવે વાય એક્સ સ્ક્વેર જોવાનું છે. વાય એક્સ સ્ક્વેર લખી દઈએ 4y એક્સ સ્ક્વેર. એને જેવું ક્યાં છે? વાય એક્સ સ્ક્વેર ક્યાં છે ભાઈ? દેખાતું નહીં, કોઈ જગ્યાએ ભૂલ? હા, કોઈ જગ્યાએ ભૂલ થાય છે ભાઈ. અહીંયા છે ને મિત્રો, મને એવું લાગી રહ્યું છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હોઈ શકે છે, કેમ કે આનું કોઈ પદ દેખાતું નથી ને આપણને. 4, ચલો વાય એક્સ સ્ક્વેર કોઈ દેખાતું. હા, આ રહ્યું ભાઈ, આ રહ્યું, સંતાઈ ગયું હતું, આ રહ્યું, બરાબર છે. 20 એક્સ સ્ક્વેર વાય. હવે એક્સ સ્ક્વેર વાય કહો કે વાય એક્સ સ્ક્વેર કહો, સમાન જ કહેવાય. પહેલા વાત કરીએ આપણે ગુણાકારના સંબંધના લીધે, એટલે 20 એક્સ સ્ક્વેર વાય. જો છે ને, અહીંયા પણ 2 વાર એક્સ છે અને અહીંયા પણ 2 વાર એક્સ છે. અહીંયા પણ 1 વાર વાય છે તો અહીંયા પણ 1 વાર વાય છે. એટલે એમ ગુણાકારમાં એમ તેમ હોઈ શકે, પણ આપણે વર્ગમૂળ આપણે ખાસ જોઈ લેવાનું, કેટલી ઘાત છે એ આપણે ખાસ જોઈ લેવાનું. ઓકે, ચલો ભાઈ, આ પણ વપરાઈ ગયું છે, ટીક મારો એને. આગળ ચલો, આગળ વધીએ. હવે આગળ 8x સ્ક્વેર. ચલો 8x સ્ક્વેર તો 6x સ્ક્વેર લખી દઈએ, માઇનસ 6x સ્ક્વેર તો 8x સ્ક્વેર મળી ગયા. બીજા 7y તો ખાલી y, પતી ગયું, લખી નાખો 7y તો ખાલી y. ત્યાર પછી માઇનસ 11x સ્ક્વેર. માઇનસ 11x સ્ક્વેર તો બીજું શું આવશે ભાઈ? હા, આઈ થિંક અહીંયા ફરીથી આવશે ને, 3 3 સરખા છે. માઇનસ 11x સ્ક્વેર, આ 3નું ગ્રુપ બનશે. જો તમે અહીંયા, અહીં પણ x સ્ક્વેર, અહીં પણ x સ્ક્વેર ને અહીં પણ x સ્ક્વેર, એટલે 3 ગ્રુપ બનશે. આ 3 3 પદ કેવા છે? સજાતીય પદ છે, બરાબર. ચલો આગળ માઇનસ 100x. માઇનસ 100x તો અહીંયા ખાલી 3x, x વાળા પદ જોઈએ છે એટલે, તો માઇનસ 100x અને અહીંયા ખાલી 3x. અને છેલ્લું બાકી રહી ગયું એ માઇનસ 11yx અને 2xy. yx કે xy બધુંય સરખું. તો માઇનસ 11yx અને 2xy. તો આ થઈ ગયા મિત્રો આપણા બધા સજાતીય પદોની ગોઠવણી, સજાતીય પદોની જોડીઓ, બરાબર છે. ચલો આગળ બીજું પણ એવું ને એવું સેમ ટુ સેમ છે, એ આપણે સોલ્વ કરવાનું છે. ચલો પહેલું પકડી લઈએ, PQ વાળું 10 PQ 10 PQ 10 PQ 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 આ રહ્યું. ચલો PQ કયો કાં તો QP કો, સરખું જ કહેવાય. તો 10 PQ અને બીજું માઇનસ 7 QP, બધાય સરખા જ કહેવાય. ચલો હવે 7P, તો P વાળું પદ ક્યાં છે ભાઈ? ક્યાં છે P વાળું પદ? દેખાતું કેમ નથી P વાળું પદ? 7P ને, હા આટલું દૂર છે, 2405P. ચલો 7P જોડે આવશે 2405P. આગળ Q, 8Q, Q વાળું પદ આ રહ્યું, નજીક જ છે, માઇનસ 100Q. 8Q ની ભેગા છે માઇનસ 100Q. કમ્પ્લીટ. આપણે મિત્રો ખાલી શોધવાના છે, આની અંદર બીજું કંઈ નથી કરવાનું, ખાલી શોધવાના જ છે. ચલો અહીંયા P સ્ક્વેર Q સ્ક્વેર આ રહ્યું, P સ્ક્વેર Q સ્ક્વેર. તો કે ભાઈ માઇનસ P સ્ક્વેર Q સ્ક્વેર, તો અહીંયા આપ્યું છે 12 Q સ્ક્વેર P સ્ક્વેર. શું ફરક પડે છે? કશું ફરક નથી પડતો. P સ્ક્વેર Q સ્ક્વેર કહો કાં તો Q સ્ક્વેર P સ્ક્વેર કહો, સરખું જ કહેવાય. હા ચલો 78 QP ક્યાં છે? QP દેખાતા કેમ નથી ભાઈ? હે ને, આમાં બી આઈ થિંક મિત્રો ટાઈમ આમાં છે ને, હા આ રહ્યું PQ
અને આ પણ QP, એટલે આને પણ લઈ લેવાય, ભેગું ભેગું ઉપરના ગ્રુપમાં આવશે 78 QP, 78 QP કાં તો PQ, તમે જે કોઈ ચાલે. એટલે આની 3 જોડી બની છે, 3 જોડી બની છે. આગળ P²Q, 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 આ રહ્યું જોડે છે P²Q. તો 13 P²Q, તો QP², એક જ વસ્તુ કહેવાય, એક જ વસ્તુ કહેવાય. ચલો 701 P², તો -5 P², લખીએ 701 P², તો અહીંયા આવશે -5 P². અને છેલ્લું બાકી રહી ગયું એ -23 અને 41, લખી નાખો -23 અને 41. તો આ બધી જોડીઓ બની ગઈ આપણી કેવા પદોની? તો કે ભાઈ આપણા સજાતીય પદોની, બરાબર. જેના ચલ સંખ્યા કેવી હશે? સરખી હશે. જેની ઘાત કેવી હશે? સરખી હશે. એવા બધાય પદોને શું કહેવામાં આવે મિત્રો? સજાતીય પદ કહેવામાં આવે. યાદ રાખજો. અને મિત્રો જ્યારે પદો સજાતીય હોય ને તો એ લોકો વચ્ચે સરવાળા અને બાદબાકી થઈ શકે, બરાબર. એ તમને ધોરણ 8માં આવશે, અત્યારે નહીં આવે, ચિંતા ના કરતા. પણ સજાતીય પદો વચ્ચે સરવાળા અને બાદબાકી થઈ શકે. આ તમે ખાલી મગજમાં રાખજો, બરાબર છે. ચાલો, તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે, બરાબર છે. આપણે આ સ્વાધ્યાય 10.1 ની અંદર ઘણી બધી એવી બેઝિક માહિતી મેળવી જે આપણને મિત્રો ખૂબ જ કામ લાગવાની છે, બરાબર. કે ભાઈ ચલ સંખ્યા, અચળ સંખ્યા, સહગુણક, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બરાબર છે, સજાતીય પદો અને વિજાતીય પદો. આટલા કોન્સેપ્ટ આપણે મિત્રો સ્વાધ્યાય 10.1 ભણતા ભણતા શીખ્યા છે. બધાને આવડી ગયા છે. હવે તમારે મિત્રો શું કરવાનું છે ખબર છે? તમારે હવે તમારી આસપાસ પ્રેક્ટિસ વર્ક પડી હોય, તમારી આસપાસ સ્વાધ્યાય પોથી પડેલી હોય, તમારી આસપાસ કોઈ પણ સાહિત્ય ગણિતનું પડ્યું હોય ને, તો એમાં આવેલા આવા દાખલાઓને ખાસ 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 સોલ્વ કરજો. અને એના જવાબ આવી જાય ને એટલે પછી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવજો કે સર અમને બધુંય ક્લિયર કટ આવડી ગયું છે, બરાબર છે. એક ખાસ મિત્રો કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટની હું રાહ જોઈશ. અને બધાય લોકો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને પણ એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા છો, પહેલી વાર મારો અવાજ સાંભળી રહ્યા છો, તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. નચિકેત સ્ટડીને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા વિડીયોઝ આપણે બનાવતા રહેવાના છીએ. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરાવીશું. જય હિન્દ.